ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ત્રાપજ નજીક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં એક ફોરવ્હીલરનો સ્ટીયરિંગ પરનો કાબુ ન મેળવતા રોડ પર નીચે કાર ઉતરી ગઈ હતી. મળતી માહિતી મુજબ ફોરવ્હીલરમાં 3 લોકોને ઈજા પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જ્યારે આ ઘટના અંગેની જાણ થતાં હાઈવે પોલીસ મદદરૂપ બની હતી. ટ્રાફિક પોલીસ દ્વારા તરત જ 108ની એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ઈજાગ્રસ્તને તરત જ તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ઈજાગ્રસ્ત અંગે વધુ માહિતી મળી નથી. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ 24 અવર્સ ન્યૂઝ. રામજી ડાભી રિપોર્ટિંગ. કુમાર ચૌહાણ.